આદિવાસી લોકોની જરૂર તમામ પક્ષને છે અને તમામ આદિવાસી નેતાઓને છે, પણ આદિવાસી લોકોની જરૂરિયાતનો ખ્યાલ કોઈ પણ પક્ષ કે આદિવાસી નેતાને નથી, માત્ર એક નેતા સિવાય. વાત આજે કરવી છે મનસુખ વસાવાની, કારણ કે શરૂઆતથી જ્યારે આદિવાસી વિસ્તારના લોકોના કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે પોતાનો પક્ષ જોયા વગર તે લડતા આવ્યા છે, બોલતા આવ્યા છે. અને આજે પણ વાત કરવી છે કે સાગબારાના ખેડૂતો માટે કેમ મનસુખ વસાવા શરૂઆતથી આટલા લડતા આવ્યા છે અને બોલતા આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ હતો. અનેક નેતાઓએ આ દિવસની ઉજવણી કરી. જે આદિવાસી નેતા નથી તેમણે પણ આદિવાસી દિવસની ઉજવણી કરી. સવાલ એ થઈ રહ્યો છે કે આદિવાસી લોકોની જરૂર બધાને છે, પરંતુ જે જરૂરિયાત આદિવાસી વિસ્તારના લોકોને આપવાની છે તેમનો ખ્યાલ કોઈ પણ નેતાને નથી. માત્ર એમને એટલું જ યાદ છે કે દર 5 વર્ષે જાઓ, 2 હાથ જોડો અને આ લોકો તમને મત આપી દેશે. તમે કોઈ પણ 2 નાની વાત કરશો એટલે આ લોકો તમારા તરફી આવી જશે અને તમને મત આપી દેશે અને તમે જીતી જશો. સવાલ એટલા માટે આજે અમે ઊભો કરી રહ્યા છીએ કારણ કે અત્યારે આદિવાસી વિસ્તારના જે સાગબારાના ખેડૂતો છે એમને હકીકત એ તમામ નેતાઓની જરૂર છે જે બોલી શકે છે, લડી શકે છે અને એ લોકોને ન્યાય અપાવી શકે છે. ઘણા ખરા નેતા એવા છે કે જે આ વિવાદમાં માત્ર ફોટો પડાવવા માટે આવ્યા, પરંતુ એમને બીજી કોઈ જ અહીંયા લાગતી વળગતી વાત એમણે ન કરી. માત્ર એમને એવું લાગ્યું કે સાગબારાના ખેડૂતોની પડખે જઈએ, 2 ફોટા પડાવીએ, સોશિયલ મીડિયા ઉપર મૂકી અને છવાઈ જઈએ. ન્યાય મળવો હશે કે મળશે, જેમને અપાવવો હશે એ અપાવીને રહેશે, પરંતુ આપણે માત્ર ફોટો સેશન કરાવવાનું છે. આજે વાત મનસુખ વસાવાની એટલા માટે કરવી છે કારણ કે જ્યારથી સાગબારાનો આ મુદ્દો ઊભો થયો છે ત્યારથી જ મનસુખ વસાવા લડતા આવ્યા છે, બોલતા આવ્યા છે, પોતાના જ પક્ષની સામે બોલ્યા છે અને કહ્યું છે ધરણા ઉપર પણ બેઠા. 3 દિવસ થઈ ગયા, સતત 3જા દિવસે આજે તમામ લોકો ધરણા ઉપર બેઠા છે. એટલે સવાલ એ થયો કે જ્યારે લોકો આ રીતે આંદોલન કરી રહ્યા છે ત્યારે પોતાના પક્ષની સામે, પોતાના સરકારની સામે પડીને બોલી રહ્યા છે, એટલે ક્યાંક સરકારને પણ ખટકતા હશે. પણ બોલ્યા તો ખરા ને. બીજા આદિવાસી નેતાઓ માત્ર નામના છે કે જે પોતાને એવું કહે છે કે અમે ખરેખર તમારા લોકોની પડખે છીએ જ્યારે તમને જરૂર હશે ત્યારે. મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ, આ બંને નેતાઓ પહેલેથી સરકારની સામે લડ્યા છે પોતાના ખેડૂતો માટે. મનસુખ વસાવાએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાતચીત કરી, ક્યાંક આશ્વાસન પણ આપવામાં આવ્યું કે જે આ પ્રશ્ન ઊભો થયો છે તેમના ઉપર ધ્યાન આપવામાં આવશે, કામગીરી કરવામાં આવશે. પણ સવાલ આજે અમે તમામ નેતાઓને કરી રહ્યા છે કે જે ગઈકાલે ખૂબ આ દિવસની સારી રીતે ઉજવણી કરી, લોકો સાથે વાતચીત કરી, એ તમામ નેતાઓને કહેવા માંગીએ છીએ કે માત્ર આદિવાસી દિવસની ઉજવણી કરવાથી આદિવાસી લોકોના પ્રશ્ન છે એમનો હલ નથી આવતો. હજુ પણ આજે જે આ સાગબારાના, જે ખોપીના, જે નાલના જે ખેડૂતો છે લડી રહ્યા છે, એમને પોતાના ખેતરમાં જવું છે, નથી જવા દેવામાં આવતા. તો કયા એવા આદિવાસી નેતા છે મનસુખ વસાવા સિવાય કે જે લડ્યા છે, બોલ્યા છે? અહીંયા જે રીતે જે સાગબારાના ખેડૂતો છે એમનો પ્રશ્ન માત્ર સરકાર સામે એટલો જ નથી, સરકારની સામે તો એ લડી જ રહ્યા છે, પરંતુ 2 અલગ અલગ જે આ તાલુકા છે ઉમરપાડા અને સાગબારા, એમની વચ્ચે પણ આટલો જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. પણ આમનું સમાધાન ક્યારે? સરકાર માત્ર 1 વાર ને 2 વાર નહીં, ઘણી બધી વખત વાત કરી દીધી છે કે અમે આ તમામ પ્રશ્ન બાબતે ક્યાંક વિચારણા કરી રહ્યા છીએ, અમે તમામ ખેડૂતો માટે સારું જે થશે એ વિચારી રહ્યા છીએ. પણ ક્યારે? ચોમાસાની સિઝન પૂરી થઈ જશે ત્યારે? સવાલ આજે એટલા માટે પણ ઊભો થયો કારણ કે જે રીતે ફોરેસ્ટના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે જ્યારે ઉમરપાડાની અંદર જે ગ્રામ સભાનું આયોજન થયું હતું એમાં એક ઠરાવ પસાર થયો હતો. સાગબારાના ખેડૂતો એવું કહી રહ્યા છે કે એ ઠરાવના આધારે અમે ખેતી કરી રહ્યા છીએ, પરંતુ હવે કંઈક એ મામલો સામે આવ્યો, બંને તાલુકાની વચ્ચે કંઈક અણસમજ ઊભી થઈ કે કંઈક એવી ઘટના બની કે જેમના થકી સાગબારા અને ઉમરપાડા તાલુકાના જે આ ખેડૂતો છે તે બંને વચ્ચે દુશ્મનાવટ થઈ ગઈ. હવે ઉમરપાડાના જે ખેડૂતો છે, જે ગ્રામ સભાના જે અલગ અલગ જે આગેવાનો છે એવું કહી રહ્યા છે કે ના, આ લોકો ખોટું બોલી રહ્યા છે, અમે તો કોઈ દિવસ આ ઠરાવની વાત નથી કરી, તો કઈ રીતે આ ખેતી કરી શકે? એટલે હવે જે વનકર્મીઓ છે, ફોરેસ્ટના અધિકારીઓ છે, તે પણ ક્યાંક વિચારણા કરી રહ્યા છે કે કોણ સાચું છે. અને આ તમામ બાબતે ક્યાંક વિચારણા ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે. તપાસમાં જે ખરેખર સામે આવશે કે આ લોકો જે સાગબારાના કહી રહ્યા છે કે અમારી પાસે ઠરાવ છે, એ જ હિસાબે અમે અહીંયા ખેતી કરી રહ્યા છીએ, તો પછી અમને અમારા ખેતરમાં જવા દેવામાં આવે.
ખેતરમાં જવા દેવામાં નથી આવતા, એટલા માટે જે આ મામલો છે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. અધિકારીઓ એવું કહે છે કે અમે આ તમામ બાબતે તપાસ કરી રહ્યા છીએ, પણ તપાસ ક્યારે થશે? જ્યારે આ ચોમાસાની સિઝન છે પૂરી થઈ જશે પછી? ત્યાં સુધીમાં તો આ વરસ પણ નીકળી જશે. એટલે તમામ એ આદિવાસી નેતાઓને પણ કહેવાનું છે કે જે અત્યાર સુધી ચૈતર વસાવાની પાછળ માત્ર એવું કહેતા હતા કે અમે આદિવાસીના જે આ હક છે, અધિકાર છે, એમના માટે લડીએ છીએ, તમામ નેતાઓને એક વખત એ પણ કહી દઈએ કે જો ચૈતર વસાવા કદાચ અત્યારે અહીંયા હોત તો ક્યાંક આ તમામ લોકો માટે લડતા પણ હોત. ચૈતર વસાવા જેલમાં છે. બીજા આદિવાસી નેતાઓ શું કરે છે તો કે સાગબારાના મુદ્દે કોઈ જ બોલવા માટે તૈયાર નથી થતું. કેમ? ખાલી આ લોકોને, આદિવાસી લોકોની જરૂરત છે, જરૂરિયાતનો કોઈ જ એમને લોકોને ખ્યાલ નથી આવતો કે અમે આ લોકો માટે શું કરી શકીએ. બીજી તરફ એક વાત એ પણ હોઈ શકે છે કે ક્યાંક સુરત જિલ્લાના આદિવાસી નેતાઓને પણ જે આખી વાતમાં ક્યાંક એવું લાગતું હોય, ક્યાંક લાભ મળતો હોય, એટલા માટે પણ ના બોલતા હોય. એટલે જે અત્યારે આદિવાસી નેતાઓ જે નથી બોલતા, જે ચૂપ છે, તમામ માટે એક સવાલ એ છે કે કેમ તમને સાગબારાના ખેડૂતોનો આ મુદ્દો નથી દેખાતો? માત્ર મનસુખ વસાવા લડે છે, એ બોલે છે, એટલા માટે ક્યાંક આંખે પણ થાય છે. ક્યાંક મનસુખ વસાવાએ ઠેકો થોડી લીધો રાખ્યો છે કે આદિવાસી લોકો માટે બોલે. માન્યું કે સાંસદ છે એ વિસ્તારના એટલે બોલે, પણ જે વ્યક્તિ પોતાને એવું કહે છે કે અમે નેતા તો છીએ પરંતુ આદિવાસી નેતાઓ છીએ, એ તમામને એક વખત અહીંયા જઈને બોલવું પડશે, લડવું પડશે. જો લડશો તો બીજી એક વખત જે આદિવાસી લોકો છે તમારા ઉપર ભરોસો મૂકશે. અમુક નેતાઓને એવું લાગતું હશે કે મનસુખ વસાવા લડે છે, આખે થાય છે, થવા દો ને, આપણે નથી બોલવું, ન્યાય તો એ આમ પણ અપાવીને રહેશે. એ તમામ નેતાઓ માટે પણ એ છે કે જો આજે નહીં બોલ્યા તો પછી 1.5 વર્ષ પછી જ્યારે તમે બોલશો ને ત્યારે આ લોકો તમને બોલવા લાયક નહીં રહેવા દે. આ બધાની વચ્ચે જે ફોરેસ્ટના અધિકારી છે એમણે જે ઠરાવ બાબતે વાતચીત કરી છે એ પણ સાંભળી અને મનસુખ વસાવાએ તમામ અધિકારીઓને શું જવાબ આપ્યો છે તે પણ સાંભળી લઈએ. खास करके देखा जाए तो ये 25 सर 25 दिनों से ये लोग जंगल जमीन के साथ में आपके साथ गठन हो रहा है. क्या क्या खास मुद्दा है, क्या एक्ट है अपना, क्यों इन लोगों को रोका जा रहा है? जो फॉरेस्ट राइट्स एक्ट है 2006, वन अधिकार अधिनियम 2006, उसमें एक्ट में ये मेंशन किया हुआ है कि 13/12/2005, 13 दिसंबर 2005 से पहले जिसका खेडान है, जो वर्षों से खेती कर रहा है, तो एक्ट के माध्यम से उनको प्रोटेक्शन है कि जो भी ये दावा अर्जी है, हक दावा अर्जी है, उसके हिसाब से अगर इनका कोई खेडान है तो जो वन विभाग है और जो रेवेन्यू डिपार्टमेंट है उसको वेरीफाई करेगा और उनको अनुमति देगा. लेकिन इस केस में ये इशू है कि जो भी लोग हैं ये सब सागबारा ज़िला के हैं और जो वन ज़मीन है, जंगल की ज़मीन है, ये सूरत ज़िले में आती है. तो जो एक्ट का एक पर्टिकुलर सेक्शन है उसमें ये मेंशन किया है कि उस पर्टिकुलर गांव की जहां ये ज़मीन लगती है वहां के ग्राम सभा का ठहराव होना चाहिए, उस गांव की परमिशन होनी चाहिए. अगर परमिशन है और आप उसको वेरीफाई करते हैं तो आपको खेडान की या खेती की अनुमति है. तो इस केस में ऐसा है कि जो उमरपाड़ा ज़िला के लोग हैं और पर्टिकुलरली ये जो यहाँ के गांव लगते हैं, वहाँ के गांव वालों का हमारे पास अर्जी आया है कि हमने ऐसा कोई ठहराव नहीं दिया है जिसमें ये मेंशन किया हुआ है कि सागबारा के लोग उमरपाड़ा के गांव की ज़मीन पे आके खेडान कर सकते हैं. तो मुद्दा सारा यही है क्योंकि ये एक सरहद वाला इलाका है. थोड़े से आगे डिस्टेंस पे नर्मदा ज़िला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत ज़िला है. तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है. और हम जो आदिवासी एक्ट है, ये FRA एक्ट, उसके मुताबिक हम लोग काम कर रहे हैं और एक्ट के जो प्रोविजंस है उसके मुताबिक हमारा कार्रवाई चल रही है. खासतौर पे सर ये जो आप एक्ट की बात करें, पहले जो राजपीपला जो पश्चिम जोन में ये गांव और सभी आता है, जब डिवीजन का जो मतलब जब चेंज हुआ उसके बाद से ज़मीन का मामला शुरू हुआ. गांव वाले कह रहे हैं इससे पहले हम लोग ये जो FRA की लैंड है वो खेती करते थे. तो क्या है पूरा मामला? मतलब हाँ, ये बात सही है कि ये पहले राजपीपला डिवीज़न में आता था, लेकिन अगर आप रेंज की बात करें, ये वड़पाड़ा रेंज लगती है, तो ये रेंज राजपीपला में भी यही रेंज थी, सूरत ज़िले में भी यही रेंज है. रेंज की बाउंड्रीज चेंज नहीं हुई है, रेंज की जो सरहद हैं वो चेंज नहीं हुए हैं और गांव भी चेंज नहीं हुए हैं. हमारे पास उसके नक्शे भी है
जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है। तो ये जो बात है उसका कोई लीगल बेसिस नहीं है। सर खास तौर पे ये जो मामला है, आप यहाँ पे इस तरह से जो एग्रीकल्चर लैंड जो है जो उनका जो विवादित है, गांव वाले ये कह रहे हैं कि हमारा ही जैसा मामला उमरपाड़ा का है, उन लोगों को किसानी करने देते, हमको रोकते हैं। तो एक्चुअली वो आरोप के ऊपर क्या है कहना? इसमें ऐसा है कि ये उमरपाड़ा का विस्तार है, ये जो सरहद है, तो उमरपाड़ा के जो लोग यहाँ पे खेती कर रहे हैं उनके पास उस ग्राम सभा का ठहराव है, मंजूरी है। तो और उस साइड के जो लोग हैं सागबारा के लोग, तो उधर ऑलरेडी उनके जो ग्राम सभा है उनके पास ठहराव है। लेकिन ऐसा कोई ठहराव नहीं है जिसके अंदर ये मेंशन किया गया है कि उमरपाड़ा के जो ग्राम सभा है वो सागबारा ज़िले के लोगों को अनुमति दे, ऐसा कोई ठहराव नहीं है। तो जब तक वैसा कोई ठहराव नहीं आता तब तक हम किसी को भी आज्ञा नहीं दे सकते, परमिशन नहीं दे सकते इधर खेती करने। खासतौर पे सर ये मामला जो गांव के अब पॉलिटिकल भी काफ़ी मतलब हो चुका है, एमपी भी आपके सामने ही धरने पे बैठे हैं और उनके साथ विधायक भी है। तो आप क्या कहेंगे जो टेक्निकली तौर पे किस जगह के ये मामला अटका हुआ है, टेक्निकली तौर पे अगर देखा जाए तो किस तरह से ये मामला सुलझ सकता है? इसमें मामला बेसिकली दोनों साइड के ग्राम सभा का है। अगर यहाँ की ग्राम सभा वहाँ के लोगों को ठहराव दे दे, मंजूरी दे दे लिखित में ऑन पेपर कि आप लोग यहाँ पे वर्षों से खेडान करते हैं, और लिखित में अगर ये जो परमिशन है, ठहराव है, वो FRA एक्ट के तहत आगे जो प्रोसेस होता है उसमें TSP का, DLC, SDLC का, अगर वो ठहराव से, मंजूरी से, सबकी सहमति से अगर वो पास हो जाए तब ये जो सारा इशू है वो सॉल्व हो जाएगा। सर कितनी लैंड का पूरा विवाद मामला है? ये लैंड लगभग 1350 हेक्टेयर जितनी है टोटल। सर नया खेड़ान हो तो समझे, सालों से खेड़ान, उसमें वन विभाग कुछ नहीं कर सकता क्या? उसी को भी वहाँ पे सरकार, अरे तहसील के उसी पे चिट्ठी पे ही रखना पड़ेगा। सर ये जो पूरा मामला है, आमतौर पे जो मंजूरी है जो ग्राम सभा देती है, गांव वाले ये कह रहे कि उनको पहले कुछ लोगों को ग्राम सभा ने अनुमति दी थी, बट अभी जो दोनों गांव के बीच कुछ डिस्प्यूट है, ऐसा भी उनके अंदर चर्चा है। पूरा मामला क्या है? हाँ, तो ये हमारे ध्यान में भी आया है कि पहले कोई ठहराव हुआ है, तो हमने उसकी भी जांच की, तो उसमें ऐसा पाया गया है कि जो ग्राम सभा का ठहराव फाइल्स में मिला है उसकी जांच चल रही है, उसमें उसको हमने फॉरेंसिक्स में भी भेजा है। तो इसमें ऐसा है कि ये सागबारा के पास जो ठहराव है वो उमरपाड़ा के जो गांव हैं उनके कहीं रिकॉर्ड्स में नहीं है। उमरपाड़ा वाले ऐसा बता रहे हैं कि हमने ऐसा कोई ठहराव पास नहीं किया है, तो उसकी जांच चल रही है। जैसे ही उसमें फॉरेंसिक्स की रिपोर्ट आएगी, हमें मिलेगा, तो हम उस हिसाब से कार्रवाई करेंगे। इसका सर निराकरण कब आएगा, क्या होगा इसका निराकरण आपकी नज़र से? क्या मतलब सरकारी तौर पे क्या निराकरण है? हम तो जो FRA एक्ट है, जो हमारा कानून है, उसके हिसाब से काम कर रहे हैं। निराकरण का तो हम नहीं बता सकते, लेकिन जब प्रोसेस सही से ड्यू प्रोसेस फॉलो होगा, रूल ऑफ लॉ फॉलो होगा, तब इसका निराकरण आ जाएगा। सर आपका नाम और मेरा नाम गौरव है, ACF सूरत। माननीय राज्य कक्षाના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ સાથે પણ આ જંગલની જમીનના ખેડાણ બાબતે અમારી વાત થયેલી છે। એમની સાથે મીટિંગ પણ અર્જુનભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને, કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી। ત્યારે પણ અમારા આ સાગબારા તાલુકાના જે જંગલની જમીન ખેડનારા જે ખેડૂતો છે, 20 વર્ષથી ખેડે છે, 20 વર્ષનો અધિકાર છે, બાબતે બહુ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ છે। પરંતુ કેટલાક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કેટલાક ખોટા બાના કાઢે, કેટલાક ખોટા પરિપત્રોની વાત કરે છે। એ કે વન સમિતિ કે ઉમરપાડા તાલુકાના જે આગેવાનોનો અભિપ્રાય જરૂરી છે। તો માન લો કે કોઈક ને કોઈક કારણસર બે તાલુકાના વચ્ચે કોઈક સંબંધ સારા ના હોય, તો એના કારણે પેલા લોકો ઉમરપાડાના તાલુકાના લોકો અભિપ્રાય સાગબારા માટે નહીં આપી શકે। તો એનો મતલબ એવો થોડો કે સાગબારાના લોકો સાથે અન્યાય કરો। આ 20 વર્ષથી સાગબારા તાલુકાના લોકો આ જંગલની જમીન ખેડે છે ને એના પાસે ઘણા બધી ખેડાણની રીતના પણ એ ચકાસવું હોય તો વન વિભાગના લોકો કે નિષ્ણાત લોકોની ટીમ લાવીને ચકાસી શકે છે અને બીજા આસપાસના બીજા પણ લોકોનો અભિપ્રાય લે છે અને કેટલાક પરિપત્રોની જગ્યાએ કેટલીક અરજીઓ કરી છે એ પણ એક પુરાવા તરીકે એમને ગણવું જોઈએ। પણ આ તો એક ખોટું બહાનું છે કે ઉમરપાડા તાલુકાના वन समितिना लोकोनो अभिप्रायनी जरूर है कि एना दाखलानी जरूर है, खोटुं बानुं छे।
આ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ ખેડાણ ચાલુ છે, ત્યાં આ બધી જગ્યાએ આ પ્રકારના અભિપ્રાય માગતા નથી. અને ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ જે વન અધિકાર મળ્યા છે તે પણ અમને જોયું છે. ક્યાંક ક્યાંક વન અધિકારની જે સમિતિ છે ગ્રામ્ય કક્ષાની એ ના અભિપ્રાય આપે તો બીજા પણ ઘણા રસ્તા થઈ શકે છે. પણ મારે પ્રવીણભાઈ માળીને પણ એટલું મારે કહેવાનું છે કે પ્રવીણભાઈ માળી સાહેબ, તમે રાજ્ય કક્ષાના વન મંત્રી છો, તમે બહુ અનુભવી માણસ છો, સારું નોલેજ ધરાવો છો વન બાબતનું, તો તમને એક જ મારી વિનંતી છે, નર્મદા જિલ્લાના તમે સહપ્રભારી મંત્રી પણ છો, તો અધિકારીની વાતમાં તમે ના આવો. તમે આ વિસ્તારના આદિવાસીઓની જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો. અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મિટિંગ નહીં કરો. તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો તો તમે સ્થળ પર આવો. આજે જે ખેડાણવાળી જે જમીન છે એ ત્યાં સ્થળ પર આવો તો તમને ખ્યાલ આવશે. ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બેઠા બેઠા જે સેટેલાઇટના નકશાના આધારે નિર્ણય ના લઈ શકાય. સાચી માહિતી તમને ના મળે. સાચી માહિતી પ્રવીણભાઈ માળી સાહેબ, તમે અહીંયા આવશો, અહીંયા જ્યાં સાગબારાના ખેડૂતો જંગલની ખેડાણ કરે છે એ, અને સામે જ રોડના સામે જ ઉમરપાડા તાલુકાના ખેડાણ કરે છે ખેડૂતો, એ સ્થિતિ તમે અહીંયા સ્થળ પર આવશો તો તમને ખ્યાલ આવશે, તો તમે સાચો ન્યાય કરી શકશો. એટલે મારે આપને વિનંતી છે કે તમે સહપ્રભારી મંત્રી છો, તમે 15મી ઓગસ્ટ અથવા તમને અનુકૂળતા હોય તમે તો કાલે બી આવી શકો. તમે ખરેખર આદિવાસીની તમને લાગણી હોય, આ ગરીબ આદિવાસીઓ 20 વર્ષથી આ જંગલની જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરી શકે, કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરી શકે છે, એની એક વન મંત્રી તરીકે માનવતાની દ્રષ્ટિએ તમે આ આદિવાસી ખેડૂતોના કે આદિવાસી પરિવારોના મદદમાં તમે આવો અને ન્યાય કરો. તો એકલી અધિકારી આઈએફએસ અધિકારીઓ કે ડીઓપો કે ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીની એકલી વાત ન માનો. અમારા જેવા ચૂંટાયેલા સંસદ સભ્યની પણ વાત માનો. અમે પણ લોકપ્રતિનિધિ છે. તમે જેવા લોકપ્રતિનિધિ છો એ રીતના હું પણ લોકપ્રતિનિધિ છું. અને એને 7 ટર્મથી આ લોકો મારા મત વિસ્તારના છે, મને સહયોગ કરતા આવ્યા છે. તો મારી ફરજ છે કે એમના દુઃખના પ્રસંગે મારે એમને સહકાર આપવો જોઈએ. તો મારે એક જ વિનંતી છે કે અધિકારીની એકલી વાત ન માનો. તમે પ્રત્યક્ષ મુલાકાત માટે અહીંયા આવો, સ્થળ પર હું તમારી સાથે રહીશ, તો આમાં આદિવાસીને ન્યાય મળશે. ઓકે સર. મનસુખ વસાવા લડી પણ રહ્યા છે, પણ એ જોવાનું છે કે જ્યાં મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચી છે તો આ વાતનું ક્યારે સમાધાન આવશે. સમાધાન આવ્યા પછી ક્યારે જ્યાં ખેડૂતો છે સાગબારાના, ખોપી અને નાલના, એમને ક્યારે પોતાના ખેતરમાં જવા દેવામાં આવશે. જો નહીં જવા દેવામાં આવશે તો પછી મનસુખ વસાવા શું કરશે તે ઉપર પણ સૌ કોઈની નજર છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, અને જે નેતાઓ પોતાને માત્ર આદિવાસીના નેતાઓ કહી રહ્યા છે એમને ક્યાંક એવું લાગે છે કે અમે માત્ર નેતાઓ છીએ, ખુરશી મળી ગઈ એટલે પછી તમે કોણ અમે કોણ, જ્યારે તમને જરૂરિયાત પડશે ત્યારે અમે તમારી સાથે નહીં ઊભા રહીએ. આવા નેતાઓ વિશે તમે શું માનો છો? કમેન્ટ ચોક્કસથી કરજો. નમસ્કાર.